નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયના માટે મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો જે પણ કહી શકાય, જે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય તે જ જોવાના છીએ. તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. તો તમે જો પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ના હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આપણું સારા વિડીયો જોઈને જતા રહે છે. તો તેમને શું તમારે કોઈ પૈસા તો જતા નથી, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે એકવાર કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જાઓ. તમને આ વિડીયો કેવો લાગે છે તે તમારે દિલથી સપોર્ટ કરવો હોય તો મને એકવાર કોમેન્ટ તમે કંઈ પણ લખી શકો છો. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નો જોઈ લઈએ અને આ સંપૂર્ણ પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો હું ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે આ પીડીએફને વાંચી શકશો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી તૈયારી ના કરી હોય તો આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કહી શકાય છે. તો આ વિડીયોને જોવાનું ભૂલશો નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો આપવાનો છું, જે 50 જેવા હેતુલક્ષી પ્રશ્નો હશે. તો આ 50 પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચવા. તો ચાલો તમારો વધુ સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે શ્રી હરિ વ્યાપેલા છે. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો કે જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાતી હોય છે. વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે ગુજરાતી ભાષાના આ અર્ધકવિ કોણ ગણાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો કે કોણ છે? તો કે નરસિંહ મહેતા છે, તે ગુજરાતી ભાષાના અર્ધકવિ છે. ખીજડીયા ટેકરી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે નવલિકા તેનો સાહિત્ય પ્રકાર છે. ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો કે દાઢમાં કપડાને અભાવે નાગાપૂંગા બાળકો ઠૂંઠવાતા હતા, એ વાતથી ભોજો બહુ જ દુઃખી હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. નળ કયા દેશના રાજા હતા? તો કે નળ નિષેધ દેશના રાજા હતા. પ્રશ્ન 7ની વાત કરીએ તો સ્વર્ગમાંથી કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? તો કે સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા, એમ આ કેટલા? તો કે 4 સ્વયંવરમાં આવ્યા છે. પછી છે પ્રશ્ન નંબર 8 કે મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું છે? તો કે પ્રેમાનંદ છે, તે મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે સન્માન પામ્યા છે. 9મો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગાંધીજી પાસેથી વિનોબાને શું પ્રાપ્ત થયું છે? તો ગાંધીજી પાસેથી વિનોબાને શું પ્રાપ્ત થયું છે? તો કે ગાંધીજી પાસેથી વિનોબાને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ, આ બંને પ્રાપ્ત થયા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે અહીં હું તમને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપું છું તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તમે ભૂલ ના કરતા કે આ પ્રશ્નોને વાંચ્યા વગર જરાય પેપર આપવા ન જતા, કારણ કે તમે પછતાવાના છો. આમાંથી મોસ્ટ ઓફલી પ્રશ્નો તમને હેતુલક્ષી પ્રશ્નોમાં તમને બોર્ડ પરીક્ષામાં જોવા જ મળશે. તો ખાસ આ વિડીયોને સમાપ્ત થયા બાદ તમારે આની પીડીએફ જરૂરથી એકવાર વખત વાંચી લેવાની છે. સત્યાગ્રહ આશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો. તો કે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 11 છે કે વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? તો કે વિનાયક રાવ ભાવે. પછી છે પ્રશ્ન નંબર 12 કે રામબાણ શબ્દનો અર્થ સમજાવો. રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ, જે ભક્તને ભક્તિમાં લીન કરી દે. પ્રશ્ન નંબર 13 છે કે ધના ભગતનું આખું નામ શું હતું? તો કે ધના કેશવ કાકડિયા. શું નામ છે ધના ભગતનું આખું નામ? તો કે ધના કેશવ કાકડિયા. પ્રશ્ન નંબર 14 છે કે ઉછીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો કે ઉછીનું માંગનારામાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ મંગાય, કઈ વસ્તુ ના મંગાય એનો કોઈ વિવેક હોતો નથી. આપણે કોઈ પણ વસ્તુ નવી લાવીએ તો એ ઉછીનું જે માંગનારા હોય એમની ટેવ જ હોય છે કે આ વસ્તુ તો હવે સારું તમે લાવ્યા તો કે અમારે ફાયદો થશે. ઉછીનું માંગનારાની આદત જ એવી હોય છે. વાત કરીએ પ્રશ્ન નંબર 15ની, તો કે ઉછીનું માંગનારાઓ પાઠના લેખકનું નામ શું છે? ફટાફટ તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો. નટવરલાલ પ્રભુલાલ બુચ. પ્રશ્ન 16 છે કે ઉછીનું માંગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે હાસ્ય નિબંધ. પ્રશ્ન નંબર 17 છે કે ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? તો કે ગોપી કોની વાણીને? તો કે કાગની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે. પછી છે પ્રશ્ન નંબર 18 કે આજ થકીનો અર્થ શું થાય? તો કે આજ થકી એટલે આજથી, અર્થાત હવે પછી, એવો અર્થાત થાય છે. શું આજ થકી એટલે કે આજ પછી કે આજથી, અર્થાત આજ પછીનું, એવો અર્થ થતો હોય છે. પછી છે પ્રશ્ન નંબર 19 કે અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો કે અમરનાથ યાત્રા અષાઢમાં અને શ્રાવણ માસમાં. કયા માસ? તો કે અષાઢ અને શ્રાવણ માસમાં સરળ પડે છે. પ્રશ્ન 20 અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપ છે? તો કે અમરનાથ યાત્રામાં બરફ ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્ન રૂપ બને છે. પ્રશ્ન નંબર 21 છે કે અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે પ્રવાસ નિબંધ. પછી છે પ્રશ્ન 22 કે દાદાએ પુત્રીને શી સલાહ આપી? તો કે દાદાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે,
પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય એવી સલાહ આપી હતી. તો દાદા કહેવા માગે છે કે સુખ તો દરેક સાસરિયામાં સહન કરે છે, પરંતુ જે દુઃખ સહન કરે તે જ સાચું ખાનદાન કહેવાય છે. આવી દાદાએ તેની પુત્રીને સલાહ આપી હતી. પ્રશ્ન 23, નાયકા કોને સંદેશો મોકલાવા ઝંખે છે? તો કે નાયકા તેના દાદાને સંદેશો મોકલાવે ઝંખે છે. પ્રશ્ન 24, ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો કે લોકગીત. પછી છે પ્રશ્ન 25 કે ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો કે ખંડ કાવ્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કયું બોટાદકરનું આખું નામ? આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. દામોદર ખુશલદાસ બોટાદકર. પછી છે પ્રશ્ન નંબર 27 કે લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો કે લેખકે કયા કયા? તો કે સૌજન્ય, નિસ્પૃહતા, નિરાભિમાન અને પરિહત પરાયણતા જેવા અનેક લક્ષણો દર્શાવ્યા છે. તો કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 લક્ષણો છે તે તમારે લખવાના રહેશે. પછી છે પ્રશ્ન 28 કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું હતું? તો કે મહારાજાએ ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી હતી. તેથી પ્રભાશંકરે જાતે જ પોતાનું રાજીનામું આપી દીધું હતું. પછી છે પ્રશ્ન 29 કે મણિભાઈને શી શિક્ષા થયેલી? તો મણિભાઈને શી શિક્ષા થયેલી? તો કે જેલમાં જવાની શિક્ષા થયેલી. પ્રશ્ન 30 મહાત્મા માણસ કૃતિમાં મહાત્માનો કોણ છે? તો કે મહાત્મા જે કોણ છે? તો કે આ તો સરળ પ્રશ્ન, દરેક વિદ્યાર્થીને જવાબ આવડે કે મહાત્મા કોણ? તો કે ગાંધીજી. પ્રશ્ન 31 મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ જણાવો. તો કે ધીરુબેન પટેલ જે છે તે મહાત્માના માણસ પાઠના કૃતિના રચયિતા છે. પ્રશ્ન 32 છે કે છેલ્લું દર્શન કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. તો કે છેલ્લું દર્શન કાવ્યનો કાવ્ય પ્રકાર સોનેટ છે. પછી છે પ્રશ્ન 33 કે છેલ્લું દર્શન કાવ્યમાં રચયિતાનું નામ જણાવો. તો કે કવિ રામનારાયણ વી પાઠક. પછી છે 34મો પ્રશ્ન કવિ નગરને કોની ઉપમા આપે છે? તો કે કવિ નગરને અબુદ્ધ બાળકની ઉપમા આપે છે. જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. તો કે શ્યામ સાધુ. પ્રશ્ન 36 ચેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ જણાવો. તો કે પ્રફુલ્લ નંદ શંકર દવે. પ્રશ્ન 37 ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો હતો? તો કે ગામના સજ્જનોએ ન્યાય કરતા કહ્યું કે આ ઉલટાને પથ્થર મારી નાખો. અને તે સમયે ઓલિયા આવે છે અને આ નારી જે સ્ત્રી હોય છે તેમને બચાવી લે છે. ઓલિયા કહે છે કે હું આ પ્રશ્ન વિશે થોડુંક તમને માહિતી આપી દઉં કે ત્યાં ઓલિયો આવીને કહે છે કે જેણે કોઈ પાપ પોતાના જીવનમાં ના કર્યું હોય તે સૌપ્રથમ પથ્થર મારે. ત્યારે ગામના કોઈ પણ લોકો પથ્થર મારતા નથી. એવું આ કાવ્યમાં હોય છે. તો કે પ્રશ્ન 38 ઓલિયો આદમી શા માટે તંભી ગયો? તો કે આ કુલટાને પથ્થર મારી નાખો એવો ડાહ્યાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ત્યાં ચોંકી ગયો અને ત્યાં જ તંભી ગયો. તો કે ઓલિયાને નવાઈ લાગી કે શું આ ગામમાં કોઈ પાપ જ નહીં કરતું હોય તો આવી ક્રૂર જે સજા કહેવાય તે આવી સજા આપે છે. ત્યારે ઓલિયો ત્યાં જાય છે અને તે એક બહુ જ સરસ વાક્ય કહે છે. તે ગામના લોકોને ના નથી પાડતો. શું કહે છે? તો કે તમને જે વ્યક્તિ કોઈ પણ પાપ ના કર્યું તે પહેલો પથ્થર મારે. પછી છે બીજું કેટલું ભણેલી હતી? તો કે બીજું 4 ચોપડી ભણેલી હતી. પછી છે આસુંબીનો ઉજાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે નવલકથા અંશ. પ્રશ્ન 41 પરમેશ્વર ક્યાં વસે છે? તો કે પરમેશ્વર સ્થળ સર્વત્ર વસે છે. પ્રશ્ન 42 શ્વેતકેતુનો કુળમાં શો રિવાજ હતો? તો કે શ્વેતકેતુના કુળમાં યજ્ઞોપવિત દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. પ્રશ્ન 43 બાનું યેત વહાલ કેવું છે? તો કે બાનું યેત વહાલ રસગુલ્લાની ચાસણી જેવું છે. તો કે બાનું યેત કેવું છે? તો કે રસગુલ્લાની જે ચાસણી હોય જે બહુ જ ગળી અને મીઠી હોય એવું બાનું હેત હતું. એટલે કે આ દ્વારા કવિ એવું કહેવા માંગે છે કે બાનું જે હેત છે તે બહુ જ મીઠું છે, એટલા માટે રસગુલ્લાની ચાસણીનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. બા શેનાથી બીતા નથી? તો કે બા મૃત્યુથી બીતા નથી. 45મો પ્રશ્ન અનિરુદ્ધને નથી શબ્દનો અર્થની ક્યારે ખબર પડી? તો કે જ્યારે તેમની માતા તરફથી નથી શબ્દ પહેલીવાર સાંભળ્યું ત્યારે તેને ખબર પડે છે. પ્રશ્ન 46 અનિરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શેમાંથી લેવામાં આવ્યો? તો કે કમળના તંતુમાંથી. પ્રશ્ન 47 છે કે પાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો કે અંધારી રાત્રિનો. પ્રશ્ન 48 પાણી કાવ્યના કવિનું નામ જણાવો. પાણી શું ને પાણી કાવ્યના કવિનું નામ જણાવો. તો કે ઇન્દુલાલ ગાંધી. પ્રશ્ન 49 છે કે સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? તો કે સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને કહ્યું કે આપણા પ્રયત્નો અને પૈસા સાર્થક રહ્યા. મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ યશથી આનંદ થયો.
પ્રશ્ન 50 બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો? તો કે બેંક માલિક આશરે લગભગ 20 લાખ એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર થયો હતો. પ્રશ્ન 51 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દેહાત દંડ એટલે શું? ઘણીવાર વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાયેલો છે. દેહાત દંડ એટલે મોતની સજા અથવા તો મૃત્યુ દંડ. દેહાત દંડનો સીધો અર્થ એવો થાય કે મૃત્યુ દંડ થતો હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જેટલા જોયા તો કે 51 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા. આ ખાસ જે મને એવું લાગ્યું કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય. મેં ઘણા પેપર એનાલિસિસ કરીને આ 51 જેટલા પ્રશ્નો તમારા માટે ખાસ તૈયાર કર્યા છે. તો આ દરેક પ્રશ્નોને જરૂરથી વાંચવા એવી મારી નમ્ર અપીલ છે. તો આપ સૌ વિદ્યાર્થીઓ સૌપ્રથમ આ દરેક પ્રશ્નને વાંચી નાખે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે આપણે બહુ જ જલ્દી 10K સબસ્ક્રાઇબ સુધી પહોંચવાનું છે. તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો કે આપણે 10,000 સબસ્ક્રાઇબ સુધી ક્યારે પહોંચીશું. અને વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો તો એવું કરતા હોય છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો તો એક્ઝામમાં ફેલ થશો એવી કોમેન્ટો કરતા હોય છે. તો મારે એવું ના કરવું પડે, મારે એવું કહેવું ના પડે, તો પ્લીઝ તમે આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જો. તો આપણે ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.